સુરતમાં 40 વર્ષીય યુવક પર બે બાળકી સાથે છેડતીનો આરોપ લાગ્યો છે। યુવક પર બે બાળકીને ચોકલેટના બહાને રૂમમાં લઈ ગયાનો આરોપ છે। યુવકની કરતૂતથી બંને બાળકીઓ હેવાનની ચુંગાલમાંથી ભાગી છૂટી હતી। બાળકીએ યુવકના કરતૂત અંગે પરિવારને જાણ કરતા જ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। અડાજણ પોલીસે છેડતી કરનાર નરાધમની ધરપકડ કરી મામા ફોઈની બે બહેનો સાથે આ નરાધમે છેડતી કર્યાનો આરોપ છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે છેડતીનો અને પોક્સોની કલમ સાથેનો ગુનો નોંધવામાં આવેલો છે। બનાવમાં બે નાની દીકરીઓ છે, 9 અને 10 વર્ષની। એમની વિજય રાઠોડ કરીને જે આરોપી છે, જેની ઉંમર 40 વર્ષ છે અને એમના ઘરની પાસે જ રહે છે, એના દ્વારા છેડતી કર્યાની વિગત જણાઈ આવેલી, જે આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે। આરોપી છે હાલમાં કોઈ પ્રવૃત્તિ કરતો નહોતો, પહેલા ઘરકામ ને મજૂરીનું કામ કરતો હતો। હાલમાં આરોપીને ડિટેન કરવામાં આવેલો છે અને તપાસની આગળની કાર્યવાહી ચાલુ। આરોપી છે એને ચોકલેટ આપવાનું કહી અને બંને દીકરીઓ છે એના ઘરે પોતાના ઘરે લઈ ગયેલો હતો। આથી દરેક જે વાલી છે એમણે પણ પોતાના બાળકોને આ બાબતે સમજ કરવી જોઈએ કે આવી કોઈ લાલચ આપીને આપણને કોઈ વ્યક્તિ કહે તો એની સાથે દોરાવવું નહીં જોઈએ।